जानो तो यह जीवो न पुणे बिना किसियम हमारे भाग्यशालियों भाग्यशालियों आ संसार में लेश मात्र सार નથી સંસારની દરેક પ્રવૃત્તિ માત્ર પાપ જ બંધાવે છે ને જે માત્ર દુઃખ જ આપે છે માટે કહ્યું કે તેમાં સુખ નથી પ્રચુર પ્રમાણમાં વ્યાધિ અને વેદના છે આ જીવ બધું જ જાણે છે પરંતુ પરમાત્માએ બતાવેલો ધર્મ કરતો નથી અથવા યથાર્થ રીતે કરતો નથી બસ આ જ રીતે ગુરુ ભગવંતે સુંદર ઉપદેશ આપ્યો અને આજે તો મહોત્સવનો પહેલો દિવસ જ હતો સાથે પ્રભુ ભક્તિનું અનુષ્ઠાન પણ હતું અને એ પણ બહુ જ સુંદર રીતે થયું બીજો દિવસ ઉગ્યો બીજે દિવસે પણ સંસારની અસારતાને વર્ણવતું બીજું પ્રવચન થયું સાથે વિવિધ પૂજનો પણ ચાલે છે બંને પક્ષ કરતા કુટુંબના સભ્યો મહેમાનો ગ્રામજનો બધા ખૂબ જ ભાવથી ભક્તિનો લાભ લે છે અને ત્રીજે દિવસે ગુરુ ભગવંતે ક્ષેત્રની અપેક્ષાએ માનવ ભાવનું મહત્વ બતાવ્યું સંસારની અસારતાનું મહત્વ બતાવ્યું અને એ વિષય પર ગુરુ ભગવાન શ્રીનું પ્રવચન ખૂબ જ સુંદર રીતે ચાલ્યું પરમાત્મા ભક્તિના કાર્યક્રમ પણ ચાલે અને સમજવા જેવી વાત તો એ થઈ કે લગ્નના પ્રસંગમાં ગુરુ મહારાજજી પધારે પણ લગ્ન આયોજિત જીનેન્દ્ર ભક્તિ મહોત્સવમાં પધારે અને પ્રસંગ કોઈ પણ હોય પરમ તારક ગુરુદેવના પ્રવચનો હોય એ વૈરાગ્ય પ્રેરક જ હોય આપણે જોયું કે બધા પ્રવચનો સાંભળતા બે આત્મા એવા હતા કે જેણે પ્રવચનની અસર થઈ એમાં એક હતો વરરાજા પોતે જે લગ્ન કરવા જઈ રહ્યો હતો પણ બીજો કોણ હતો તે સસ્પેન્સ તો બીજો કોણ હતો એ જાણવા કરતા પહેલા વરરાજાની દિલની મનોવ્યથા શું હતી એ આપણે જાણીએ विरती धरनो वेश प्यारो प्यारो लागे रे संसारी नो संग खारो खारो लागे रे विरती धरनो वेश प्यारो प्यारो लागे रे रजो हरण मेळववाने हवे मन मारू लोभायु रजो हरण मेळववाने हवे मन मारू लोभायु गुरुकुलમાં વસવાને કાજે દિલ મારું લલચાયું મહાવીર તારો માર્ગ કામણગારો લાગે રે સંસારીનો સંગ ખારો ખારો લાગે રે વિરતી ધરનો વેશ પ્યારો પ્યારો લાગે રે અરે આજે ગુરુ ભગવતે પ્રવચનમાં કેટલી સરસ સુંદર કહાની આપી છે અને કહ્યું છે કે સંસારમાં પડવા જેવો જ નથી અને આ સંસારમાં તો કટાસનું ચરવડા મૂકો પાપ બરોબર થાય છે અને હું નીચે મૂકી પાપ કરવાના સંસારમાં પડી ગયો છું હા કઈ વાંધો નહીં કઈ વાંધો આ રહેવા દો આજ બીજી શું કરું કોને જઈને મારી વ્યથા કરું અરે દેવોને પણ દુર્લભ એવો મનુષ્ય ભાવ પણ છે શું મારું એ વીરથી મને કેળે જશે ના 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 હવે મારા ભાવનો ઉદ્ધાર જ કરવો છે પણ કેવી રીતે કરું કોને જઈને કહું મારા મનને વ્યથા હું કોને જઈને કહું હે ગુરુ ભગવત આપ મને પહેલા મળ્યા હોત તો કેટલું સારું હે ગુરુ ભગવત આપની આ વાણી મને પહેલા સાંભળવા મળી હોત તો કેવું સારું હતું હવે હું મારા માતા પિતાને કેવી રીતે સમજાવીશ કેવી રીતે એમની પાસેથી રજા મળી હે પરમાત્મા હે ગુરુદેવ મારી સહાયતા કરો એક મનોરથ એવો છે વેશ શ્રમણનો દેવો છે એક મનોરથ એવો છે વેશ શ્રમણનો લેવો છે અંતરની એ પ્યાસ છે
સંયમની અભિલાષ છે. અંતરની એ પ્યાસ છે, સંયમની અભિલાષ છે. મારા જીવનનો એક જ સાર, સંયમ લઈ કરવો ઉદ્ધાર. મારા જીવનનો એક જ સાર, સંયમ લઈ કરવો ઉદ્ધાર. વીર પ્રભુનો અંશ મળે, ગુરુ ગૌતમનો વંશ મળે. વીર પ્રભુનો અંશ મળે, ગુરુ ગૌતમનો વંશ મળે. મહોત્સવના ત્રીજા દિવસની રાત્રિ છે. આજથી બરાબર 5મા દિવસે જેના લગ્ન છે તે વરરાજાને સંસારમાં પડવું નથી, ફેરા ફરવા નથી, ચોરીમાં જવું નથી. બોલો તો ખરી યાર, આટલું તો ખબર હોય ને આપણે મેરેજ કર્યા હોય તો યાર. વરઘોડા કઢાવા છે પણ વર્ષીદાનના. આવા શબ્દો પ્રભુને કહેતા કહેતા એને ક્યારે નીંદર આવી ગઈ ને એની ખબર જ ન પડી. અને હવે થઈ ચોથા દિવસની સવાર. આજે ગુરુદેવે કાળની અપેક્ષાએ માનવ ભાવમાં મળેલા ધર્મ માટેના સમયની વાત કરી અને માનવ ભાવનું મહત્વ સમજાવ્યું. અને પડી ચોથા દિવસની રાત્રિ. એમાં પણ ત્રીજા દિવસની રાતની જેમ જ મનમાં ખૂબ જ વિચારણા. ઊંઘ આવે નહીં. માનવ બહુ મહાન પુણ્ય વડે મળ્યો પણ આમ જ એળે જવાનો, આમ જ વેડફવાનો. માતા પિતાને વાત કરી શકતા નથી, પોતે રહી શકતા નથી. ગુરુ ભગવંતને વાત કરીને દીક્ષાનું નક્કી કરાવી જ લઈશ એવી વાત મનમાં નિશ્ચય કરીને આ વરરાજા શું કરે છે તે સાંભળીએ. અરે ગુરુ ભગવાન તો દિવસે ને દિવસે એટલું સુંદર વ્યાખ્યાન આપે છે. તેમને શું કહ્યું ખબર છે કે મનુષ્યની એક એક પળ કેટલી કિંમતી છે અને આ એક એક પળનો તમારે સદુપયોગ કરવો પડે. અને હું આ માનવ જીવનનો એક પણ પળનો ઉપયોગ ના 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 મારે હવે આ દુર્ગતિમાં નથી પડવું. અરે અને જો હું દુર્ગતિમાં પડીશ તો આ દુર્ગતિની પરંપરા ચાલુ જ રહેશે. ના 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 મારે હવે આ સંસારમાં નથી પડવું. અરે જો હું આ માનવ જન્મ મળ્યો છે તો એનો સદુપયોગ નહીં કરું તો મારી શી ગતિ થશે. ના 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 મારે તો હવે મારા જીવનને સફળ અને સાર્થક બનાવવું છે. પણ કેવી રીતે સાર્થક બનાવવું? હવે તો મારા લગ્નને 2 દિવસ બાકી રહ્યા છે અને હવે હું શું કરું? કોને જઈને મારી વ્યથા કરું? મારા માતા પિતાને હું કેવી રીતે મનાવું? શું કરું તો મને દીક્ષાની પ્રદાન કરે મને? અરે રે હે પરમાત્મા, મને હવે તમે સહાયતા કરો, સહાયતા કરો, સહાયતા કરો. બસ આ જ રીતે સંયમ કભી મિલેની વિચારણામાં અને તે જ ભાવનામાં રમતા રમતા ક્યારે એમને નીંદર આવી ગઈ ખબર ના પડી અને થઈ 5મા દિવસની સવાર. આજે ગુરુદેવે 4 ગતિની અપેક્ષાએ માનવ ગતિની અને ક્ષેત્રની અપેક્ષાએ ભરત ક્ષેત્રની એમ કર્મભૂમિની મહત્તા બતાવી અને પડી રાત્રિ પાછી. હવે શું બને છે જોઈએ. અરે આજે તો છેલ્લો દિવસ છે. શું ગુરુ ભગવંતની વાણી છે? શું કહ્યું છે ખબર છે? અરે આ મનુષ્ય ભવથી જ મોક્ષે જવાય છે અને મનુષ્ય ભવથી જ શાશ્વત સુખની પ્રાપ્તિ થાય છે. આ પંચમ ગતિથી શાશ્વત સુખ પ્રાપ્ત થાય છે અને મોક્ષ પ્રદાન થાય છે. અરે પણ હું શું મારું આ જીવન હું આવી રીતે કરીશ? અરે કર્મોના પ્રતાપે મને દેવ ગતિ તો મળશે અને દેવ ગતિ કેવી છે? સુંદર છે, શુભ છે. પણ જો એ દેવ ગતિમાં તમે લોભાયા, ત્યાંની વૃત્તિથી તમે લોભાયા તો તમારી દુર્ગતિ નક્કી જ છે. પણ મારે આ દુર્ગતિમાં નથી જવું, મારે આ દુર્ગતિમાં નથી જવું. પણ હું શું કરું? કહેતા મારું મન એટલું દ્રવિત થઈ જાય છે કે મારે કોને જઈને વાત કરવી? અરે આ મનુષ્ય ભાવ શું મારો હવે વીરતી વગર જશે? મારું દુર્ગતિ થશે? ના, હું દુર્ગતિમાં મારા જીવન
નહીં જવા દઉં. પણ મારે મારા માતા પિતાને કહેવાની હિંમત તો કરવી જ પડશે. હવે તો લગ્નને 1 દિવસ બાકી રહ્યો છે. કોને જઈને કહું તો મને રજા મળી જાય. હે પરમાત્મા, તમે મને સહાયતા કરો. હું કોને જઈને મારી દિલની વાત કરું? હે પરમાત્મા, હે ગુરુદેવ, મને સહાયતા કરો, મને સહાયતા કરો. मेरु महालय जीवा महाव्रत दरवा तू चारी उमंगे बाली उमर માં વૈરાગી થઈને બહતી તું ત્યાગ તરંગે દુંદુભી બાજે બાજે મૃદંગમ ગાજે ગગનની ગોખ તલે જગ આખુન में महात्याग करे तू रंगाई श्री राम रंगे जयनाथ करे उजमाड़ रहे तू झूमे रे झूमे आनंदे तुम तो भी बाजे बाजे मृदंगम गाजे गगननी गोख तले जग आखुन में महात्याग करे तू रंगाई श्री राम रंगे जयनाथ करे उजमाड़ रहे तू झूमे रे झूमे आनंदे કોને જઈને મારી દિલની વાત કરું? હે પરમાત્મા, કોને જઈને મારી દિલની વાત કરું? શું કરું? મારા સેક જોડી જજો. શું કરું? હે પરમાત્મા, સહાય કરો, મને કંઈક સુજાડો. હે ગુરુદેવ, મને કંઈક સુજાડો. હું કોને જઈને મારી વાત કરું? હે પરમાત્મા, હા, મને ઉપાય મળી ગયો. મારે કોને જઈને વાત કરવાની છે? મને ઉપાય મળ્યો. ધન્યવાદ ગુરુદેવ. પરમાત્મા, આપનો ખૂબ ખૂબ આભાર છે. મારે હવે કોને જઈને વાત કરવી છે મને ખબર પડી ગઈ. હે પરમાત્મા, ગુરુદેવ, અરે ભાઈ, શું થયું? અરે ગુરુદેવ, અરે દીકરા, તું બોલ તો ખરા કે શું થયું? કેમ રડે છે? બધા ક્ષેમ કુશળ તો છે ને? હા ગુરુદેવ, બધા ક્ષેમ કુશળ છે. પણ દીકરા, તું પહેલા સ્વસ્થ થા. ગુરુદેવ, સ્વસ્થ તો ત્યારે જ થઈશ જ્યારે આપ મને રજો હરણ પ્રદાન કરશો. અરે પણ આ પ્રસંગ તને પહેલા ભાગ થયા હોત તો વાત અલગ હતી. હે ગુરુદેવ, હા, પરફેક્ટ છે. મારે હવે આ સંસારમાં નથી રહેવું. મારે આ સંસારની દુર્ગતિમાં નથી પડવું. આપ મને સહાયતા કરો. હે ગુરુદેવ. નેમી વાળો. જો દીકરા, તું શાંત થા. તારી વાત સાચી છે. આ સંસારમાં એક પલ પણ ન રહેવાય. પણ હવે તો રજા લેવી પડે. રજા? ગુરુદેવ, રજા તો નહીં મળે. પણ આપ એક કરો કામ કે મને રજો હરણ પ્રદાન કરો. આપણે સવારે વિહાર કરી નાખીએ. ઓહો, એવું ન થાય. તું સવારે તારા માતા પિતાને વાત કર. હું પણ સમજાવીશ. એમની રજા મળે પછી કાંઈ વાંધો નહીં આવે. તું શાંતિથી તારા ગૃહે જા, આરામ કર. જરાય ચિંતા ન કર. તારી ભાવના સુંદર છે, અવશ્ય પૂર્ણ થશે. જી ગુરુદેવ. તારા માતા પિતા પણ ધર્મની ભાવના વાળા છે. તે તારી વાત અવશ્ય સ્વીકારશે. જી ગુરુદેવ, આપે તો મારા દિલનો બોજો ઉતારી દીધો. હવે મને તમારા ઉપર પૂરો ભરોસો છે કે તમે મને હવે રજો ભરણ પ્રદાન કરાવશો. ધન્યવાદ ગુરુદેવ. લાગી રે સંયમની લગન લાગી રે સંયમની લગન લાગી. જાગી રે સંયમની અગન જાગી. ત્યાગી રે મારે બનવું છે ત્યાગી. લાગી
લાગી રે સંયમની લગન લાગી રે સંયમની લગન લાગી. ઘેલું લાગ્યું મુજને હું તારા પંથે ચાલું, તારા પંથે ચાલી હું કર્મો સગડા બાળું. દેવો પણ જંખે રે વંદે રે જેવા જીવનને લગની લાગી રે અગ્નિ જાગી રે સંયમ જીવનની પ્રભુ. પ્રણામ માતાજી. આમ છે તમે. વાંધો નહીં, તમે એ કરવા લાગો કે તમે તમારી રીતે જોઈ લેજો, વચ્ચે ડિસ્ટર્બ ના કરો. હેલો. ના હોય તો એક માઇક થી ચલાવી લો. જોરથી બોલો. હેલો. હવે પ્રણામ માતાજી. પ્રણામ પિતાજી. આવો બેટા આવો. કેમ છે? ક્ષમ કુશલ છે ને? હા પિતાજી, બધું ક્ષેમ કુશળ છે. પણ શું બેટા, કઈક તારે જોઈએ છે કે કઈક લાવવાનું છે કે તૈયારીમાં કઈ ખામી લાગે છે બેટા? ના પિતાજી, પણ મારે તમને એક વાત કરવી છે. તમે જે તે અબગડી હાજર કરી દઈશ. બોલ બોલ, અત્યારે તો વરરાજાની બોલબાલા છે. જે જોઈએ તે, જે માંગે તે હાજર કરી દઈશ. અરે બોલીશ તો કઈક વાતનો રસ્તો નીકળશે. ના કાકાજી, મારે કાઈ નથી જોતું. પણ પિતાજી, મારે તમારી સાથે એક વાત કરવી છે. પણ બેટા, જે વાત કહેવી બોલીશ તો તારો રસ્તો નીકળશે ને. ચલ બાજુ વાત. ભાઈ તમે તો મોડા. આમ ના. અરે ભાઈ અરે નથી, આ નથી, આ નથી, આ જ આવી ગયા છે. માઇક છે ને તમે જોડે. બાપ દીકરો શાંતિથી વાતચીત કરી લો, ત્યાં સુધી હું બીજા કામ પતાઈ દઉં. અને કોઈ વાતે મૂંઝાશો નહીં તમે. હેલો હેલો, કહી દેજો, અમે તરત હાજર થઈ જશું. સારું સારું, ચલ. જી કાકાજી. હેલો. હવે બોલો પિતાજી. આપણે પિતાજી, મારે તમને એક વાત કરવી છે, પણ આપ જરા બાજુ પર આવશો. મહેમાનો બેટા, જે હોય તે સ્પષ્ટ કહે. પિતાજી, માતાજી, પિતાજી, માતાજી, મારે એક વાત કરવી છે, તમે સાંભળો. પણ બેટા તું જલ્દી બોલ, મારે તારી વાત સાંભળવી છે. પિતાજી, મારે દીક્ષા લેવી છે. શું શું? પિતાજી, માતાજી, આપ તમે સંભાળો. આપે જે સાંભળ્યું તે સાચું છે. મારે દીક્ષા લેવી છે. હવે હું આ સંસારમાં નહીં રહી શકું. બેટા, હવે તો માત્ર તારા 2 દિવસ જ લગ્ન રહ્યા છે. અમે સામેવાળાને શું જવાબ આપીશું? પણ પિતાજી, આ ગુરુ ભગવંતની વાણીએ તો મારા હૈયાના હાથ, મારા હૈયાના તાર જણાવી નાખ્યા છે. પણ હવે હું આ સંસારમાં તો નહીં જ રહું. પણ બેટા, તને ધન્યવાદ છે, તારી ભાવનાને પણ હું અનુમોદના કરું છું. પણ માત્ર અમારી રજાઓથી નહીં ચાલે, અમારે પણ પૂછવું પડે. વેવાઈની રજા વગર અમે તને રજા ના આપી શકીએ. હા પણ બેટા, હું ચોક્કસ પ્રયત્ન કરીશ. પિતાજી, રજા તો પિતાજી, આપ જો રજા આપશો ને તો બધું જ કાર્ય સફળ થઈ જશે. અને ગુરુ ભગવંતોના આશીર્વાદ છે. આપ મને ખાલી રજા આપો. પણ બેટા, ચિંતા ના કરીશ, અમે ચોક્કસ તારે પ્રયત્ન કરીશું. ચોક્કસ કરીશ બેટા, ચિંતા ના કર બેટા, ચિંતા ના કર. ધન્યવાદ પિતાજી. તારા પિતા સાચું કહે છે. મારી અરે શેઠ, કેમ મૂંઝાયેલા છો? સમય રાજા, કોઈ ચિંતા છે? કોઈ મુશ્કેલી છે? ના પિતાજી, ભાઈ દેવગુરુની કૃપા હોય ત્યાં આપત્તિથી અરિહંત પરમાત્માની અસીમ કૃપા આપણી ઉપર સૌની ઉપર છે. તો શું વાત છે? કંઈક તો છે, આપ કહો તો સારું. પિતાજી, આપ વાતો કરો. માતાજી, આપણે રજા લઈએ. જો વાત તો કઈક છે.
આવે આવે 5 મિનિટમાં. વાત તો કઈક છે, પણ આપની સામે કેવી રીતે રજૂ કરું એ જ મૂંઝવણમાં મુકાઈ ગયો છું. અરે શેઠ, મૂંઝાયા વગર તમે જે પણ વાત હોય તે કહો. તો સાંભળો વેવાઈ, આપણે લગ્ન નિમિત્તે પરમાત્માની ભક્તિનો મહોત્સવ કરાયો, ગુરુ ભગવંતોની પધરામણી કરાઈ, પ્રવચનો ગોઠવાયા. પણ એમાં એક આત્માને પ્રવચન શ્રવણ કરતા કરતા વૈરાગ્ય ભાવ થયા છે અને એને સંયમ લેવાના ભાવ થયા છે. અરે એમાં શું, આ તો બહુ જ સરસ વાત છે. અરે આપણો તો મહોત્સવ સફળ થયો કહેવાય. જેમ ગુરુ ભગવંતે છે કે એવો દીવો છે કે જે અંધારામાં અજવાળા પાથરે છે. ચાલો આપણે તેમનો લાભ લઈને દીક્ષા મહોત્સવ કરીએ. પણ દેવાઈ જરા સાંભળો તો ખરા, જરા સાંભળો. એ આત્મા બીજો કોઈ નહીં, પણ આપણો જન્માવો છોકરી છે. હે શું વાત કરો છો તે? અરે શેઠ, ભાવના તો અનુભવીએ છે, પણ મારે માત્ર અમારી રજાથી ચાલે તેમ નથી. અમારી અહીં ચાલે એમ તો સારું હતું, પણ અમારે પણ એક મિનિટ બંધ છે, પણ અમારે પણ પૂછવું પડે. આ નથી તો. હેલો પણ અમારે પૂછવું પડે. પણ કોને? એ ગોળ ભરી કન્યાને કે જે સોળે શણગાર સજીને એની સાથે પેડા ફરવા જઈ રહી છે. પણ શેઠ, તમે ચિંતા ના કરશો, હું પૂરેપૂરો પ્રયત્ન કરીશ એને સમજાવવાનો. વેવાઈ, તો પછી અમે રજા લઈએ. આપ તે હોય તે અમને જણાવજો. પ્રણામ. મને માઇક જ લઈ લીધું આપણે. અને પિતાજી એ કોળભરી કન્યાને પૂછવા જઈ રહ્યા છે. પ્રણામ પિતાજી. પ્રણામ બેટા. અરે પિતાજી, આપ કઈ ચિંતામાં છો, કઈ મૂંઝવણમાં છો? હા બેટા, ચિંતા પણ છે અને સારી વાત પણ છે. અરે પિતાજી, સારી વાત છે અને ચિંતા પણ છે. હા બેટા. બેટા એક પ્રશ્ન કરું? હા કહો પિતાજી. ગુરુ ભગવાનના પ્રવચનો કેમ વૈયા કે પ્રેરક છે નહીં? હા, તો તેમના વ્યાખ્યાન તો ખૂબ જ સાંભળવા ગમે છે. દીકરી, ધારો કે એ પ્રવચન સાંભળીને કોઈને સંયમના મનોને જાગે તો એને શું કહેવું? અરે પિતાજી, તમે આટલી વાતમાં મૂંઝાઈ જાઓ છો. અરે આને તો કહેવાય શુભસ્ય સિદ્ધમ. પિતાજી, સંસાર તો છોડવા જેવો છે અને સંયમ લેવા જેવો છે. પિતાજી, જેને પણ ભાવ થયા હોય ને તેના મનોરથ જલ્દી પૂર્ણ કરવા જોઈએ પિતાજી. તો દીકરી સાંભળ. હા બોલો પિતાજી. તારા જેની સાથે સગપણ થવાના છે તે જ દીકરાને ભાવ થાય તો? અરે પિતાજી, એમને અને સંયમના ભાવ ના હોય પિતાજી. હા બેટા, બોલ, એ સાચું જ છે. અરે પિતાજી, જો એમને સંયમના ભાવ થયા હોય તો હું ચોક્કસ રજા આપીશ. જાઓ તમે સંયમ ગ્રહણ કરો પિતાજી. અરે દીકરી, જેવી રીતે હસતા કહે છે ને તેવી જ રીતે તેમને કહે છે. તારા જેની સાથે સગપણ થવાના છે ને તેને જ દીક્ષા લેવાની છે. તે રજા માંગે છે. જરૂર પિતાજી, જરૂર. હું તેમને જરૂર રજા આપીશ પિતાજી. પણ બેટા, કેમ કઈ બોલતી નથી? પિતાજી, પણ મને એનું રુદન છે કે બેટા તું રડીશ નહીં. તું જે કહીશ એ પ્રમાણે હું કરીશ. તું રડીશ નહીં બેટા. અરે પિતાજી, મારા રુદનનું કારણ એ નથી કે તેઓ દીક્ષા લેવા જઈ રહ્યા છે. પિતાજી, મને એ વાતનું દુઃખ છે કે પ્રવચન
પ્રવચનો તેમણે સાંભળ્યા, મેં પણ સાંભળ્યા, પણ પિતાજી મારો ભાવ ન થયો, તેમને સંયમના ભાવ થયા. પિતાજી, પિતાજી, હું કેટલી ભારે કર્મી છું. પિતાજી, જો તેમને સંયમના ભાવ થયા હશે તો હું એમના રસ્તામાં અડી નહીં આવું, તો એમના રસ્તામાં ખાડો નહીં બનું. પિતાજી, હું એમનું પગથિયું બનીને રહીશ. પિતાજી. હા બેટા, હા, તું ચોક્કસ, તારા ભાવ બહુ સાચા છે. પિતાજી, મને પણ એવા આશીર્વાદ આપજો કે હું પણ એમના પગડ જાઉં. એવા આશીર્વાદ આપજો. હા બેટા, ચોક્કસ. બહુ સરસ છે નહીં? આપણે ઇમેજિન કરીએ કે આપણી દીકરી હોત તો આ જગ્યા પર. હજુ સસ્પેન્સ છે. નહીં, અત્યાર સુધીનું કહું છું, અત્યાર સુધીનું જોયું, સસ્પેન્સ છેલ્લે ખુલશે. હા, એ આગળની વાત છે. અત્યાર સુધીની વાત કરું છું. તો એ છોકરીમાં એવા સંસ્કાર આવ્યા ક્યાંથી? એ છોકરાને, એ જે વરરાજા છે એને શું 2 દિવસના પ્રવચનો સાંભળ્યા ને આટલું મોટું પરિવર્તન આવી ગયું? એની પાછળનું કારણ છે, નાનપણમાં જ્યારે આપણે સંસ્કાર આપીએ ને, નાનપણથી એમને મમ્મી પપ્પા એમને સંસ્કાર આપ્યા હોય ને, ત્યારે મોટા થઈને ક્યારેક એક એવું નિમિત્ત મળે કે એ છે ને રાઈટ જે ચોઈસ હોય ને પત્ની એ પકડી લે છે. અહીંયા પણ એ જ થયું છે. તો નાનપણમાં સંસ્કાર કેવી રીતે અપાય? તો એક જ રસ્તો છે આપણી પાસે. અત્યારે એક જ રસ્તો છે. એમની પાસે શું હતું? પહેલા તો મા બાપ ઘરની અંદર આવા સંસ્કાર આપતા હતા, અને અત્યારે તો શું છે, મમ્મી પાસે ટાઈમ નથી, પપ્પા પાસે ટાઈમ નથી, પણ પાઠશાળા અત્યારે એક જ જગ્યા છે, એ છે પાઠશાળા. ગલીએ બરાબર. એટલે હું અહીંયા બેઠા બધાને એ જ કહેવા માંગુ છું કે આપણા દીકરા ને દીકરીઓને છે ને તમે પાઠશાળા મોકલો. એની તો સંસ્કારો છે ને પાઠશાળાથી એમને અંદર આવશે. હું એમ નથી કહેતી કે બધા દીક્ષા જ લેશે, પણ એક સારો અને સાચો શ્રાવક કે શ્રાવિકા તો જૈન શાસનના બનશે ને. એ મુખ્ય વાત એ છે અત્યારે કે અત્યારે છે ને શ્રાવક શ્રાવિકા કે એવી જે વાત કરી ને એવા સંસ્કારો છોકરા છોકરીઓમાં દેખાતા જ નથી સાહેબજી અત્યારે તો. એટલે એના માટે તમે પ્રયત્ન કરો કે છોકરાઓ, મતલબ નાના બાળક અને મારી ગુજરાતી એક તો બાળક ને બાલિકાઓને છે ને તમે પાઠશાળામાં મોકલો. ત્યાં એમને સંસ્કારો આવવા પડશે એમની અંદર કે જૈન શાસન પ્રત્યે રૂચિવાળો થશે. અને રૂચિવાળો થશે તો આગળ જઈને જૈન શાસનના મોટા મોટા કામો પણ કરશે. દીક્ષા લેવું એવું જરૂરી નથી. એના સિવાય પણ આપણે જૈન ધર્મના ઘણા મોટા કામ આપણે કરી શકીએ. એટલા માટે બધાને હું એક રિક્વેસ્ટ કરું છું કે આપણે અહીંયા કીર્તિ સોસાયટીમાં પાઠશાળા ચાલે છે, ત્યાં ટીની મિની પણ ચાલે છે, મિડલ એજની પણ ચાલે છે અને મોટાઓની પણ ચાલે છે. એટલે બધા એજ ગ્રુપ માટે છે ને પાઠશાળા અવેલેબલ છે. એટલે બધા રિક્વેસ્ટ કરું છું કે તમે બધા એમાં જોડાઓ. પોતાના છોકરા છોકરીઓને પણ મોકલો, પણ સાથે સાથે તમે પણ એમાં જોડાઈને અને આપણે સોસાયટીની પાઠશાળાને શું કહેશે ચાર્જિંગ એટલે ફોન તો છે, ચાર્જરની જરૂરત છે. ફોન તો એપલનો છે. એકદમ સહી વાત કીધી. અને એના માટે જ આપણી જે પાઠશાળા ચાલી રહી છે એના માટે આપણે જે છે ને દેરાસરની બહાર બોર્ડ લખેલું છે ટીપની માટે પણ. એટલે બધાને હું રિક્વેસ્ટ કરું છું કે યથાશક્તિએ તમે એમાં યોગદાન આપીને ને પાઠશાળાને છે ને પાઠશાળાના કાર્યક્રમોને છે ને એકદમ આમ શું કહે છે એક બૂસ્ટ કરો અંદરથી. એમાંથી તમારા સહયોગ આપીને એને બૂસ્ટ કરો. કેમ કે હવે અમે આગળ જઈને ઘણા બધા પ્રોગ્રામ વિચારી રહ્યા છીએ, જેમ હવે ક્વિઝ હવે રાખવાના છે, એના પછી ઘણા બધા અમે રાખવાના છીએ. તો એના માટે ફંડ વગર તો કશું થતું જ નથી. કેમ કે અત્યારે નાના છોકરાને પ્રલોભનની જરૂર છે. આગળ જઈને છે ને એ રસિક બનશે શેનો? જૈન ધર્મનો. એને રસિક બનાવવા માટે અત્યારે પ્રલોભનની જરૂરત હોય છે ને કોઈ પણ કાર્યક્રમ કોઈ પણ સંસ્થાને ચલાવવા માટે પણ સહયોગની જરૂર હોય છે. એટલે હું રિક્વેસ્ટ કરું છું કે યથાશક્તિએ તમે બોર્ડ ઉપર તમારું નામ જરૂર લખાવજો. થેન્ક યુ.
વાત એકદમ સાચી છે. એક હકીકત વાત કહું, મારી એક ફ્રેન્ડ છે, એ લોકોમાં એવું કે છોકરીના મેરેજ થાય ને સાહેબજી, મેરેજ નક્કી થાય પછી એને 1 મહિના માટે મારા સાહેબ જોડે મોકલવાની. મેરેજ નક્કી થાય પછી. કેમ કે એ ત્યાં જઈને એના સાસુ સસરાને સાચવે, એવો એમનો નિયમ છે. હકીકતમાં આજના તારીખમાં મારી ફ્રેન્ડ જ છે, એ લોકોને એવો નિયમ છે કે મેરેજ બી થાય છે છોકરીના તો 1 મહિના માટે મોકલવાની કમ્પલસરી, અને એને એ સંસ્કાર રેડવાના કે કાલે એના માતા પિતા સાથે સામેવાળાના માતા પિતા દુઃખી ના થાય. એટલે બહુ ખરેખર હમણે વાત કરી, હું પણ એમને કહી કે એના વિચારમાં આવ્યા જ કરે, એનું મનોમંથન ચાલ્યા જ કરે છે. હવે એને અંદર શું ભાવ છે, એને શું પૂછે છે, એને શું વિચાર આવે છે, એ એના જ મુખેથી સાંભળીએ. ગુરુદેવના પ્રવચનો સાંભળીને એમ થાય છે કે આ સંસાર તો અસાર છે. આ સંસારમાં ડગલે ને પગલે દુઃખ ને દુઃખ જ છે. આ સંસારમાં જ્યાં જુઓ ત્યાં રાગ ને દ્વેષ, ઈર્ષ્યા ને ઈર્ષ્યા જ છે. મારે પણ આ સંસારને છોડવું છે, પણ અત્યારે તો મોટા ભાઈનો પ્રસંગ છે. જેવો મોટા ભાઈનો પ્રસંગ પતે એવી માતા પિતાની આજ્ઞા લઈને મારે પણ દીક્ષા જ લેવી છે. હું તો દીક્ષા જ લેવાનો છું. પણ આજે સવારે તો સોંપાયેલા કાર્યોમાં પોતે એટલો વ્યસ્ત હતો કે વીર ધવલની વાત તો એ દીક્ષા લેવાનું છે ને એ વાત એના નાના ભાઈને તો છેક પ્રવચનનો સમય થયો ને ત્યારે ખબર પડી. પિતાજી, મારે તમને એક વાત કરવી છે. બધી વાત પછી બેટા, પહેલા એ કે તૈયારી થઈ ગઈ છે, ફૂલ ગોઠવાઈ ગયા છે બેટા, અને પૂજાની પણ તૈયારી થઈ ગઈ છે બેટા. પિતાજી, એ બધું તો બરાબર, પણ પહેલા મારી વાત તો સાંભળો. જે હોય તે કાકાને કહી દેજે, ગુરુ ભગવંતને સામે લેવા જવાનું છે, અને તું પણ પ્રવચનમાં આવી જજે બેટા. તને ખબર પડી, ભાઈની દીક્ષા લેવા જવાનું જ, મુહૂર્ત છે આપણે. અરે આ પિતાજી તો સાંભળતા જ નથી. લાવ હું મારી મમ્મીને ના તો મારા મોટા ભાઈને જઈને વાત કરું. અરે એ લોકો પણ દેખાતા જ નથી. ચાલ હવે આ બધી વાત હું પછી જ કરીશ. નાના ભાઈ ભીમદેવને પણ દીક્ષાના ભાવ થયા છે, પણ ઘટના એટલી ઝડપથી ઘટીને હલો ક્યાંય એને પોતાની વાત કહેવાનો અવકાશ જ ન મળ્યો, અને આવ્યો મુહૂર્ત પ્રદાન કરવાનો દિવસ. હજુ તેમનું બોલવાનું છે, પછી ગુરુદેવ, દીક્ષાના ભાવ આવ્યા છે. આપ તેને યોગ્ય દીક્ષાનું યોગ્ય મુહૂર્ત આપી કૃપા કરી પ્રદાન કરો. ભાગ્યશાલીઓ, ચારિત્ર મોહનીય કર્મ હળવું થાય ત્યારે જ આવા સુંદર ભાવ થાય છે. આ વીર ધવલને પણ આવા ભાવ થયા છે ત્યારે એનું મુહૂર્ત આવે છે. આજથી 2 દિવસ પછી જે તેના લગ્નનું મુહૂર્ત હતું તે શ્રેષ્ઠ સમય છે. તે જ સમયે તેની દીક્ષા થશે. ગુરુજી અમારો અમારો અંતરનાથ, અમને આપો આશીર્વાદ. ગુરુજી फलपावनी मन भावनी आई यहाँ मंगलकारी आओ पधारो साजना आशीष दो जय जयकारी फलपावनी मन भावनी आई यहाँ मंगलकारी आओ पधारो साजना आशीष दो जय जयकारी सुखदाई है घड़ी आई वैराग की लहर छाई सुखदाई है घड़ी आई वैराग की लहर छाई तन मन में जीवन में सुर झंकार लाई बांसुरियां सारंगियां भरे त्याग रंग हो
मन आज हर खे गुरुवर हो, मन आज हर खे गुरुवर हो, प्यारो लागे प्रभुवर हो, मन आज हर खे गुरुवर हो। संयम सत्वारे परम पक्तारे श्रवण बनवाने तारे जय हो। एवा वैरागी बाल्य वैधारी प्रवज्य स्वीकारे भारे जय हो। લગ્ન મુહૂર્ત બની ગયું, દીક્ષાનું મુહૂર્ત. એ પહેલા એક વાત કહી દઉં, એટલે તમને ખુશી ના થઈ વીર દેવલ દીક્ષા લે છે તો? બહુ ખુશી થઈ, બહુ બહુ. તો યાર કમસે કમ એકવાર ઊભા થઈને એને અનુમોદના તો કરો. આપણે સાચા દીક્ષાર્થી નહીં કરતા એમ, કદાચ એના ભાવ જાગી જાય. આપણે આમને જવા દો સાઈડમાં. આ રિયલમાં દીક્ષાર્થી છે, મુમુક્ષુ છે, તો એના માટે તો એકવાર કરી લો. અમારા અને જે દીકરી છે ને એ છે ને રત્નકુક્ષી માતા છે. અહીંયા દીકરીનો રોલ પ્લે કરી રહ્યા છે ને એ, જે દીકરીનો રોલ પ્લે કરી રહ્યા છે મીનાબેન, એમની દીકરીએ બી અભયદેવ સાગર સુરી સરજી મહારાજ સાહેબના સંગારામાં એમની દીકરીએ બી દીક્ષા લીધેલી છે. બહેનો સાંભળો, આજે ગુરુદેવે અમારી ઉપર એટલો વિશ્વાસ મૂકીને આજે આ પાત્ર કરાવડાવ્યું છે, એટલે અમને પણ થયું પણ એમનું નામ તો અમે નીચું નહીં પડવા દઈએ. આજે અમે એવા પાત્રો લઈ આવ્યા છીએ ને કે સાક્ષાત દીક્ષા જ લેવા વાળા છે. અને રત્નકુક્ષી એટલે કન્યા છે, પણ એમ પોતે રત્નકુક્ષી છે, એમની દીકરીએ પણ દીક્ષા લીધેલી છે. એકવાર અનુમોદના હો જાય. લગ્નનું મુહૂર્ત બની ગયું, દીક્ષાનું મુહૂર્ત. 2 દિવસથી વીતતા વાર ક્યાં લાગે? અરિહંતની પ્રદક્ષિણા થઈ રહી છે અને હવે આવ્યો રજોહરણ પ્રદાનનો સમય. રજોહરણ અરિહંત પરમાત્મી સાક્ષીએ સકલ સંઘ સમક્ષ રજોહરણ સહિત વેશ ગ્રહણ કરશે. થોડી જ પળો પછી તે સંયમ દંડક કહેતા કરમી ભંતે ઉચરશે, સંયમ ધારણ કરશે. હવે આપણે દીક્ષાનું મુહૂર્ત નહીં, દીક્ષાની વિધિ તૈયારી, રજોહરણ પ્રદાન કરવાની તૈયારી છે. ગુરુ મહારાજ આવી રહ્યા છે, વીર ધવલ પ્રદક્ષિણા ફરી રહ્યા છે. મારી પાછળ પાછળ આવે છે. અરે આપની પાસે હું પણ પ્રદક્ષિણા લઈ રહ્યો છું. સારું, ભગવાનની પ્રદક્ષિણા લેવામાં કઈ વાંધો નથી. ભગવાનની પ્રદક્ષિણા લેવામાં તો કઈ વાંધો નથી. લઈ લીધું. હે ભાગ્યશાલીઓ, આ વીર ધવલ હજી અઠવાડિયા પહેલા સંસાર રૂપી ખાડામાં પડવા તૈયાર થઈ રહ્યો હતો, પરંતુ જીન વાણીના પ્રભાવે તેનો અંતરાત્મા જાગૃત થઈ ગયો. તેના પુરુષાર્થે તેને સફળતા પણ કઈ સુધી મળી. આજે એ અર્યંત પરમાત્માની સાક્ષીએ સકલ સંઘ સમક્ષ રજોહરણ સહિત વેશ ગ્રહણ કરશે. થોડી પલો પછી તે સંયમ દંડક કહેતા કરમે ભંતે ઉચ્ચરશે, સંયમ ધારણ કરશે. ભરપૂર અનુમોદના કરજો અને આ સંસાર અને આ અસાર સંસારમાંથી આપણો આત્મા પણ ક્યારે અને કેવી રીતે છૂટે એ ભાવના જરૂર ભાવજો.
સાવધાન. હવે આ આત્મા રજોહરણ ધારણ કરશે. 10 હજુ વાર છે. પાછળ જ વાત સાચી. કોઈ પણ બિલ પૂજાર વાળો પરિવાર કોને કહેવાય? રહેવા દે. પરિવાર છે ને, 3 પરિવાર છે આપણા શાસ્ત્રની અંદર. 3 પરિવાર બહુ ફેમસ. પહેલો પરિવાર ઋષભ પરિવાર, બીજો પરિવાર નેમિ પરિવાર અને ત્રીજો પરિવાર છે મહાવીર પરિવાર. આ 3 પરિવાર વખણાય. ઋષભ પરિવાર એટલે કયો પરિવાર? તો કે ઋષભદેવ પરમાત્માનો પરિવાર એ આદિશ્વર પરમાત્માનો પરિવાર. એક પરિવાર એટલે કે આખા પરિવારે દીક્ષા લીધી. આ મારું કાગળ નથી. નેમિ પરિવાર તો કે નેમની સાથે રાજુની મારું કાગળ નથી. અને મહાવીર પ્રભુ પરિવાર એ મહાવીર પરિવાર એટલે કે પ્રભુ એકાંકી નીકળ્યા, એકલા નીકળ્યા. હવે તમારે બધાને કઈ પરિવારમાં બિરાજમાન થવું છે? એટલે મને ખબર નથી ને કયા પરિવારવાળા છો, 10. તો મને ખ્યાલ આવે. હું કહું કે ત્યારે. તમને ઋષભ પરિવાર કહેવાય, નેમિ પરિવાર કહેવાય કે મહાવીર પરિવાર કહેવાય? આ 3 પરિવાર એ વખણાય. એની અંદર આ ચોથો પરિવાર જે જઈ રહ્યો છે એને આપણે જોઈએ. इच्छामि समासम्नो वन्दे पूजामि चाय निश्चय हे वंदन સાથે જોજો, સાથે બોલજો. મમ મુંડાવે હ, मम मुंडावे ह મમ પપ્પાવે હ, मम पवावे ह મમ બેસમ સમપ્પે હ. मम वेसम समप्पे ह બધા તૈયાર છો? સકલ સાવધાન. વીર ધવલને ઉભો થઈ રહ્યા છીએ. 3 નૌકાર. ધવલ સાવધાન. અરે આ શું? આ શું થઈ ગયું? ગજબ થઈ ગયો, ગજબ થઈ ગયો. ગુરુનો હાથ છે, પ્રભુનો સાથ છે, એની કર્મથી ગુરુનો હાથ છે તો પ્રભુનો સાથ છે, સજીવો સંયમ ગુરુએ ભાઈ ભીમદેવ આ તે શું કર્યું બેટા? તે આ શું કર્યું? શું કર્યું? શું કર્યું બેટા? આ તે શું કર્યું? તે શું કર્યું આ બેટા? તે શું કર્યું? મારે પણ દીક્ષા જોઈએ છે. મારે પણ દીક્ષા લેવી છે. હું પણ હવે દીક્ષા લઈ લીધી. હવે મારે પણ દીક્ષા લેવી છે. અરે ભાગ્યશાલીઓ, સર્વે શાંત થાઓ, શાંત થાઓ. દરેક પોતાનું સ્થાન ગ્રહણ કરે. જો ભાઈ ભીમદેવ, અત્યારે તારા મોટા ભાઈ વીર ધવલની દીક્ષાનો પ્રસંગ છે. એને દીક્ષાનો દિવસ છે. દીક્ષાની વિધિ ચાલી રહી છે, માટે એની દીક્ષા થશે જ. અને તને પણ ભાવ છે તે સુંદર વાત છે. પણ આ પ્રસંગ પછી અવસરે તારા માતા પિતાની સહર્ષ અનુમતિ પૂર્વક તારી દીક્ષા થઈ શકે. મારા સાહેબના પ્રવચન સાંભળીને મને પણ એમ થયું કે દીક્ષા તો લેવી જ જોઈએ. એના માટે મેં પણ દીક્ષા લઈ લીધી. હવે હું પણ તારા ભાઈ સાથે દીક્ષા જ લઈશ. જો ભાઈ, અત્યારે મંગલ મુહૂર્ત જઈ રહ્યું છે. આ ક્રિયા થઈ જવા દે, પછી યોગ્ય અવસરે વિચાર કરશું. ગુરુદેવ અમારા આંગણે સોનાનો સૂરજ ઉગ્યો છે. સાક્ષાત કલ્પતરુ ફળ્યો છે. મારા બંને પુત્રો શાસનના સૌભાગ્ય બનવા તૈયાર થયા છે. આપને યોગ્ય લાગે, આપની આજ્ઞા હોય और ભીમદેવની યોગ્યતા લાગતી હોય તો આપ ખુશી ખુશી બંનેને સ્વીકાર કરો. દીકરા,
તને ધન્યવાદ છે. આજે તમને બંનેને સુંદર ભાવ થયા. આજે હું રત્નકુક્ષી માતા બની. જો માતા પિતાની પરિવારથી સંમતિ છે તો બંને આત્મા યોગ્ય છે. બંનેને માટે અત્યારનું મુહૂર્ત શ્રેષ્ઠ જ છે. દીકરા, સાહસ કરી સંયમનો સ્વીકાર કરો, શાસનને અજવાળો, સુંદર સાધના કરી કુરને દીપાવો. સંસારમાં એકથી વધુ માતા ના થાય તેનું ધ્યાન રાખજો. બે મિનિટ માટે આ ઓગો હાઇઝેક કરનાર નાટકના રચયિતા ચારિત્ર સેન સુરીશ્વરજી મહારાજ સાહેબ, ચારિત્ર સેન વિજયજી મહારાજ સાહેબ, એક મહાન ગુરુદેવ, મહાન જીનવાણી અને મહાન આત્મા અને કેવો મહાન ભાવ. લગ્ન મહોત્સવ નો દીક્ષા મહોત્સવ બની ગયો અને ભાવ દીક્ષાની સાથે સાથે બંને ભાઈઓની દીક્ષા પણ થઈ. આ ગુરુદેવ હતા તપાગત સંસ્થાપક પ્રભુની 44મી પાટે બિરાજતા તથા બિરુદ ધારક પરમ પૂજ્ય આચાર્ય શ્રી જગતચંદ્ર સુરીશ્વરજી મહારાજા સાહેબના પટધર પ્રભુ વીરની 45મી પાટે બિરાજતા ઋણ ભાષ્ય 5 કર્મગ્રંથ વગેરે અનેક ગ્રંથોના રચયિતા પ્રવચનના જાણકાર પરમ પૂજ્ય આચાર્ય શ્રી દેવેન્દ્ર સુરીશ્વરજી મહારાજા અને બંને ભાઈઓ વીર ધવલ અને ભીમદેવ આ ગુરુદેવના પટ્ટ શિષ્ય મુનિ વિદ્યાનંદ વિજયજી અને મુનિ ધર્મકીર્તિ વિજયજી તરીકે જાહેર થયા અને આગળ જતા બંને મુનિ ભગવંતોનો અભ્યાસ વગેરેમાં આગળથી આચાર્ય પદે સ્થાપિત થયા. મુનિ વિદ્યાનંદ વિજયજી બન્યા અને આચાર્ય વિદ્યાનંદ સુરી મહારાજ સાહેબ બન્યા તથા મુનિ ધર્મકીર્તિ વિજયજી ધર્મઘોષ સુરીશ્વરજી મહારાજા, તેમાં ધર્મઘોષ સુરીશ્વરજી મહારાજા નાનાભાઈ પણ જબરા માંત્રિક નિમિત્તના વિદ્વાન હતા. તેથી મોટાભાઈ આચાર્ય વિદ્યાનંદ સુરીની સંમતિપૂર્વક તેમણે પ્રભુ વીરની 46મી પાટે બિરાજિત કરવામાં આવ્યા. આવા કઈ કેટલાય ઐતિહાસિક સત્ય પ્રસંગો ઘટનાઓ જીન શાસનમાં ઘટેલી છે. આવી એક ઐતિહાસિક પ્રસંગ આપણા શ્રી સંઘના આંગણે છે અને देखो तो इस संसार में चारों तरफ लाइट है पर अंदर देख के पता चले कि काजल सी काली नाइट है या सदा काल चल रही फाइट है. हाँ हाँ आ जाग जमल भर्या संसाરમાં કાજલ જેવી રાત્રિ અને કલ્પના પણ ન આવે તેવી ઐતિહાસિક ઘટના. મેં થોડી વાર આ પ્રોગ્રામ સ્કીપ કર્યો તો, વચ્ચે બંધ કર્યો તો, હવે પાછો આપણે આ કન્ટિન્યુ કરીએ. તો હવે વીર ધવલની સોરી ભીમદેવે તો ગોલ લઈ જ લીધો. તો હાઈજેક કરનાર કોણ છે? ભીમદેવ. અને ભીમદેવની સાથે સાથે હવે એના માતા પિતાની સંમતિ પૂર્વક, ગુરુ ભગવતની સંમતિ પૂર્વક બંને ભાઈઓની સાથે દીક્ષા થઈ રહી છે. મળ્યો મને શિષ્ય મળનો મળ્યો મને શિષ્ય મળનો મળ્યો મને શિષ્ય મળનો મળ્યો મને શિષ્ય મળ્યો આંગળની સાથ કાજ મે કરો નાચો. પ્રભુજી મારો સર્જ્યો જે સાંભળજો, પ્રભુજી મારો સર્જ્યો જે સાંભળજો, મળજો રે મને કૃષ્ણ મળ્યો મળજો, મળજો રે મને કૃષ્ણ મળ્યો. મારે બનવું
આ લાસ્ટ આપણો એક પ્રોગ્રામ ઘર બોલે હા ચાલ ના ના ચાલશે આ મારા સાહેબ બેસે છે ત્યાં સુધી તમે ફટાફટ કરો સંગીત એલ્બમ તૈયાર કર્યો છે. અમે 2 વર્ષ પહેલા જય મહારાજની જયંતીના નાટક રચ્યું છે. મને એક આપો તો ખાલી એક જ વાર હિનાબેનને વાત કરી એમના મમ્મીને કે હિનાબેનને બોલાવી આપજો અને એક જ વારની અંદર ગુરુ મહારાજનું વચન એક જ વાક્યની અંદર તહથી કર્યું અને હાજર થયા. સાહેબ શું કામ છે? કીધું નાટક કરાવવું છે અને માટે આપણા સંઘને સોંપવું છે, બહેનોને તમારા મંડળને સોંપી અને કાર્ય કરાવવું છે. એક જ વાર બીજી વાર કોઈ જ કાર્ય બીજી વાર ફોન નહીં, કશું જ નહીં, કાંઈ જ ટેન્શન વગર એક જ વાર ખરેખર આ મંડળને અમે બીજી બે વાર પ્રોગ્રામ કરાયા. એક વાર કાર્ય સોંપ્યા પછી બીજી વાર ક્યારેય જોવું નથી પડતી. આજે આપણે બહેનો પાસેથી શીખવાનું છે કે ખાલી ગુરુ મહારાજે એક વાર કીધું, બીજી વાર અમારે નથી કરવું પડ્યું. એ અમારો કોન્ટેક્ટ કરે અને પૂછી લે સાહેબ શું કરવું છે. બીજી ક્યાંય વાર દેખાયા નથી, કશું જ નહીં. શું લાવું, શું મૂકવું, શું વ્યવસ્થા કરવી, કાંઈ જ નહીં. જેમના ઉપાશ્રયમાં અમે બિરાજમાન છે હીરાબેન પોપટલાલ પરિવારનો વિપુલભાઈને ખાલી હોલમાં કીધું કે ક્યાં અહીંયા વ્યવસ્થા બહેનોને દેખાશે. એક જ વાર કીધું ને આટલી વ્યવસ્થાની જરૂર છે. આયા ત્યારે અહીંયા ખાલી અમે એક પણ રાઉન્ડ નથી માર્યો. એક વારથી બીજી વાર ખાલી હોલ જોવા માટે આવી હતી અને ત્યારે સૂચના કરી હતી કે આટલું વસ્તુ જોઈએ છે. એક વાર પછી બીજી વાર અમને ક્યારેય એની આગળ બધા ઊભા રહો. સીધા અમે 1:30 વાગે અહીંયા આવ્યા. 8 છે ને ઘણી બધું સંપૂર્ણ તૈયાર. જે પોપટલાલ ત્યાંની આ બહેનો આરાધના કરી રહ્યા છે હીરાબેન પરી ત્યાંના એ બધા અને અમારા સાધ્વીજી ભગવાન તરફથી ખાસ કે એ વિપુલભાઈને ખાસ ખૂબ ખૂબ અભિનંદન આપીએ છીએ કે એક વાર કર્યા પછી બીજી વાર અમને કોઈ જ તકલીફ વગર અમારું કાર્ય ખૂબ નિર્વિઘ્ને પૂર્ણ કરાયું. એ બદલ ખૂબ અનુમોદના 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 વારંવાર અનુમોદના 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 વારંવાર. મીનાબેન સબમિટ મીનાબેન સબમિટ
फूलों में खुशबू है मैं बोलूं नहीं बोलूं हाथ ऊंचो करो ना फूलों में खुशबू है इस दिल में